વડનગરને જરૂર શું છે? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિલ્હી બેસી ગયા છે, પણ અહીંયા એમનું ગામ જે એમના નામથી વખણાય છે એ ગામની સમસ્યાઓ શું છે? પ્રધાનમંત્રીનું ગામ કહેવાય છે આ, તો કેવું કામ કેવું થાય છે અહીંયા? કામ જોઈએ તો આમ તો સારું છે ને બિલકુલ ખરાબ છે એવું એ કહી શકાય. સારું બી છે ને ખરાબ એ છે. નગરમાં કામ તો થયા છે, પણ જે જરૂરિયાતની વસ્તુ છે, પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, એ હજુ સેટિસ્ફાઈડ નથી. વડનગરમાં તો બહુ વિકાસ થઈ ગયો છે ને બહુ અહીંયા ટાવરમાં બહુ સારી રીતે ફર્સ્ટ ક્લાસ ટાવર બી બન્યું છે. અહીં તો હવે અમુક જે કહેવા જેવું છે અને અમુક નથી બી કહેવા જેવું છે. શું નથી કહેવા જેવું? એ કહી દો. હવે મોદીનું ગામ છે, બધા બી કહેવાય બી નહીં. કઈ કોઈ ધંધા ઉદ્યોગ જ છે જ નહીં વડનગરમાં. નગરપાલિકાની ચૂંટણી છે તો લોકો નળ ગટર રસ્તા જોઈને વોટ આપશે કે ભાઈ મોઢું જોઈને વોટ આપશે? ખાલી મોદી સાહેબને જોઈને જ આપશે. આ વખત તો લગભગ વિભાજન જેવું થઈ જશે. નરેન્દ્રભાઈની ઇજ્જત ખાતર પણ વડનગર નગરપાલિકાની અંદર પોતાના ભવિષ્યથી જેવી જે વડનગર નગર પંચાયત ભાજપની સરકાર બેસશે. કોંગ્રેસની બી આવે કે ભાજપની આવે, આપણે તો બંને સારું છે. ગામના છે એટલે થોડું વોટ વધારે. હા, કામ કરે ના કરે ચાલે. કામ કરે ના કરે તો ચાલે, પણ વોટ તો આપવો પડે. લંકા હોનાની હતી છતાં રોમને નથી ગમી એમ નરેન્દ્રભાઈ ભલે વિશ્વમાં પડતા હોય પણ એમના હૃદયની અંદર વડનગર બિરાજેલું છે. નમસ્કાર. નગરપાલિકાની ચૂંટણી અને ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. અમે વડનગરમાં આવ્યા છીએ. વડનગર આમ તો વધારે પ્રધાનમંત્રીના નામના કારણે જાણીતું છે, પણ એની પહેલાંથી વડનગરનો ઇતિહાસ ખૂબ સુંદર રહ્યો છે. અહીંયા આવ્યા છીએ તો થોડા રસ્તા પણ જોયા, તળાવની હાલત પણ જોઈ. સમજવું છે કે અહીંયાના લોકોની જરૂરિયાતો પૂરી થાય છે કે કેમ. નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે કોઈ ઉમેદવાર ઊભો રહે છે તો એને પસંદ કરવામાં આવે છે, માત્ર એ જોઈને નહીં કે કયા પક્ષમાં છે કે એણે શું કામ કર્યા છે એ પણ જોવું જરૂરી છે. અત્યારે અહીંયા આવ્યા તો ઘણી બધી વસ્તુ અમને જે દેખાય છે એ ખરેખર વાસ્તવિકતા છે કે પછી એમાં સુધાર થયા છે કે કેમ એ બતાવવું છે. અહીંયાના લોકો સાથે વાતો કરવી છે, સમજવું છે કે વડનગરને જરૂર શું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિલ્હી બેસી ગયા છે, પણ અહીંયા એમનું ગામ જે એમના નામથી વખણાય છે એ ગામની સમસ્યાઓ શું છે. શું નામ છે કાકા તમારું? ચૌહાણ લવંગજી મોણકાજી. શું કરો છો તમે? ખેતી કરો છો. તમારું નામ? જગદીશ પ્રજાપ સોમભાઈ. જગદીશભાઈ. અને તમે શું કરો છો? નોકરી કરો? મહાકાલી. અચ્છા. અને વડનગરમાં કેટલા ટાઈમથી રહ્યો છો? જન્મ અમે નગરપાલિકાની અંદર આવી ગયા. નગરપાલિકામાં. અચ્છા. અને તમે? વડનગરમાં આવી અહીંયા જ રહો છો વર્ષોથી? વર્ષોથી. અચ્છા. તો શું કેવા કામ થયા છે વડનગરમાં? થયેલા છે કામ. કયા કયા થયા છે? આ પેલું મ્યુઝિયમનું કામ થયેલું છે, પછી આ સંકુલ રમત ગમતનું થયેલું છે. પાણી આવે? હા, રસ્તા કેવા છે અહીંયા? સારા છે. સારા છે. અચ્છા. તો અહીંયા શું જોઈને લોકો વોટ આપશે? એમ કામ જોઈને આપશે કે શું જોઈને? વિકાસ જોઈને કામ. વિકાસ કોણ કરે છે? વિકાસ ભાજપ સરકાર. ભાજપ કરે. પણ અત્યારે તો નગરપાલિકાની ચૂંટણી છે તો અહીંયા 5 વર્ષમાં શું કામ થયા? તમે પૂછ્યું કોઈને? દરેક બોડી જે ભાજપની છે લઈ કાર્ય ભાજપવાળા જ કરે છે. કયા કામ તમને ગમે? પાણી 24 કલાક અમારે પાણી, લાઇટ 24 કલાક. સ્વચ્છતા છે અહીંયા? સ્વચ્છતા છે. અઠવાડિયે અમારા ગ્રામ પંચાયતમાં છે ને અમારી નગરપાલિકાની અંદર અઠવાડિયા પેલા સફાઈ કામદારો આવે. તો આ તળાવ તો સુંદર બનાવ્યું પણ એટલું ચોખ્ખું લાગતું નથી. હા, એમાં થોડું કામ બાકી છે. બાકી છે. પણ આટલા બધા કરોડોનું બનાવ્યું તો કેમ ચોખ્ખું નહીં રાખતા? એ પાલિકાનું પેલી વહીવટ તમે લોકો વધુ સારું છે. હા, તો અમુક તો કાર્ય એવું હોય બેન. હવે શું મતલબ હવે શું કરવું? 5 વર્ષમાં જે બી ચૂંટાઈ ના આવે શું કામ થવા જોઈએ? ગામનો વિકાસ થવો જોઈએ. બીજું વિકાસ એટલે શું? ગામમાં સારું કામ થવું જોઈએ. પછી આ જે મ્યુઝિયમનો કામ છે પટી જવો જોઈએ. બીજું બરાબર. તો રસ્તા બરાબર છે અહીંયા? રસ્તા પર સારા, પાણી બરાબર છે? કમ્પ્લીટ, ગટરો બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ છે. ગટારોનું કામકાજ ચાલુ છે. ચાલુ છે. ચાલુ હાલ બધા ચાલુ છે. હા. અમારે થઈ ગયું. વડનગરની અંદર બાકી જ છે. કોમાં હાલ ચાલુ જ છે કામ. દરેક શેરીની અંદર કામ ચાલુ છે. શું નામ છે તમારું? મારું નામ રાજુભાઈ. અને રાજુભાઈ શું કરો છો તમે? હું આમ તો બહાર વિદેશમાં રહું છું. વિદેશ રહો છો? ક્યાં રહો છો તમે? હું કેલિફોર્નિયા રહું છું. કેલિફોર્નિયા. અચ્છા. ને શું અહીંયા વડનગરમાં આવો તો શું ફીલ થાય વડનગરનો છે? વતની છું, પણ વડનગરના રસ્તા ઉપર એક મોટો પ્રોબ્લેમ ગંદકીનો છે.
આખા રસ્તાઓ પર દરરોજ પાણી ઢોળેલું હોય છે, ચાલવાની બહુ તકલીફ પડે. પણ પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતની વાત કરે છે તો એમના ગામમાં છે? હું છેલ્લા 3 મહિનાથી જોઉં છું, દરરોજ રસ્તાઓ ગંદા હોય છે, કોઈને આવું જવું હોય તો બહુ જ તકલીફ પડે છે. અને ઘણું કીધું પણ હજી કોઈ એની કોઈ જવાબદારી કોઈ લેતું નથી. નગરપાલિકાની બોડી કામ કરે? 5 વર્ષમાં દેખાય છે કે કોઈ એવા મોટા કામ થયા હોય? વડનગરમાં કામ તો થયા છે, પણ જે જરૂરિયાતની વસ્તુ છે, પાણીનો પ્રશ્ન છે, પાણીનો શું ગટરનો પ્રશ્ન છે, એ હજુ સેટિસ્ફાઈડ નથી. નથી થયું. શું 5 વર્ષમાં કોઈ બી ચૂંટાઈને આવે તો કયા વિષય પર કામ થવા જોઈએ? ગંદકી વિશે ખાસ તો, અને સ્વચ્છ ભારત. સ્વચ્છ ભારત વિશે, અને પાણી ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી, પીવાનું પાણી પહોંચતું નથી. હજી નથી આવતું? ના, બહુ પ્રોબ્લેમ તો છે. નગરપાલિકામાં મુદ્દાઓ આ બધા કેમ નથી આવતા? લોકો શું જોઈને વોટ આપે? હવે મને લાગે છે કે આ નવી બોડી આવશે તો આપણે આશા રાખીએ કે એ લોકો કરી શકે. શું કમી છે? કઈ વસ્તુ વધારે જરૂરિયાત વાળી છે સ્વચ્છતા સિવાય? બસ આમ તો બાકી તો બધું બરાબર છે, અને પાણીનો મોટા પાયે પાણીનો જ પ્રશ્ન છે, અને ગંદકીનો અને પ્રશ્ન. કેલિફોર્નિયામાં કેવું છે અત્યારે? કેલિફોર્નિયા તો બેસ્ટ છે, બેસ્ટ છે. હમણાં આ બધું જે થયું એના પછી કેવી સ્થિતિ બહુ છે? સરસ. એ તો સુધરી ગયું, સુધરી ગયું. થોડા દિવસોમાં હેન્ડલ કરી દીધું સરકારે. આ બધા લોકો જે અમેરિકા જાય છે અને અમેરિકાથી જઈને પાછા મોકલે છે, તો તમને એ પૂછવું છે કે બીજા દેશમાં જવાની હોડ કેમ છે લોકોમાં? એવું ભારતમાં શું નથી કે બધા ભાગીને ત્યાં જાય છે? હવે લોકો પાસે કામ નથી, અને કામ મેળવવા માટે લોકો જાય છે, પણ મારું એવું માનવું છે કે ના જવું જોઈએ. ઇલીગલી કોઈ પણ દેશમાં જવું ન જોઈએ, અને એ સરકારે જે કર્યું છે, હું એમ માનું છું કે ના, એ બરાબર કર્યું છે. અમેરિકામાંથી મોકલે બરાબર છે, એ તો એનો કાયદો છે ને. એને કોઈ પણ દેશમાં કોઈ પણ ઘૂસણખોરી કરે એ સારી વાત નથી. શું નામ હે કાકા તમારું? મારું નામ ઠાકોર મીઠાજી દીવાનજી. અને તમે ક્યાં અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમારો જન્મ તો ગોંબળે થયેલો છે. અમે પાલિકાની અંદર આવીએ છીએ, બરાબર. અચ્છા, તો પ્રધાનમંત્રીનું ગામ કહેવાય છે આ, તો કેવું કામ કેવું થાય છે અહીંયા? કામ જોઈએ તો આમ તો સારું છે ને બિલકુલ ખરાબ છે, એવું એ કહી શકાય. સારું બી છે ને ખરાબ બી છે. શું સારું છે ને શું ખરાબ છે? પાણીની સગવડ બરોબર થવી જોઈએ, બરાબર. રસ્તા ચોખ્ખા રહેવા જોઈએ, ગંદકી ના થવી જોઈએ. એટલે બધું નથી થયું? કામ થયું છે પણ સંપૂર્ણ નહીં થયા. ચોખ્ખા નથી રસ્તા? ચોખ્ખાઈ જોઈએ એવી નથી. સ્વચ્છ ભારતનું નથી અહીંયા કઈ એટલું બધું ચાલતું? સ્વચ્છ ભારતનું ખરું, પણ એટલું બધું કામ સફાઈમાં નથી થતું. નથી થતું. બીજું પાણી પૂરતું પ્રોબ્લેમો તો જોઈએ. ગરમીનું વાતાવરણ હોય એટલે પાણી નથી આવતું અહીંયા? પાણી આવે છે અમારો, એક દિવસ આવે ને એક દિવસ નથી આવતું. અચ્છા, આત્રે આત્રે આવે છે પાણી? માત્ર દિવસ આવે. અચ્છા, બીજી શું સમસ્યા છે? સમસ્યા તો આ રસ્તોની ને રીએ બેન. રસ્તા તો શું જોઈને વોટ આપો તમે? કયા કામ જોઈને આપશો કે નેતાનું મોઢું જોઈને આપશો? શું જોઈને આપશો? કામ જોઈને વોટ આપવો જોઈએ, અમારે તો એવું માનવું. તો શું અત્યારે શું જોઈને આપે છે લોકો વોટ? એ તો ભાજપ કોંગ્રેસ? હાલ તો બે વિભાગ ચાલે છે, ભાજપ કોંગ્રેસ ચાલે છે. બીજું તો કામ જોઈને પબ્લિકને વોટ આપવો જોઈએ, અમારે તો એવું કેવું. તો તમને શું લાગે છે કે આ વખતે કોણ જીતશે? શું કામ શું કર્યા છે? આ વખત તો લગભગ વિભાજન જેવું થઈ જશે એવું? બે પાર્ટીઓ. કેમ? વારે તો ના જ હોય કે એમનો એમનો કામ તે પ્રમાણે કરવું જોઈએ ને, અમારે એવું કેવું. વડાપ્રધાન ગમે તમને? વડાપ્રધાન સારા પણ વહીવટ કરતા ખરાબ છે. એવું? હા. અચ્છા, તો એ જે વડનગરનું કહે છે એવું વડનગર છે ખરી? કે એ પ્રમાણે નથી, અમારે એવું કેવું છે. અચ્છા, પ્રધાનમંત્રી જેવું કહે છે એવું નથી વડનગર? કે છે એવું પૂરતું નથી કામકાજ થતું. નહીં થતું. વહીવટ કરતા બધા એવા ખરાબ. શું નામ છે તમારું? ઉસ્માનભાઈ. અને ઉસ્માનભાઈ કેટલા વર્ષથી અહીંયા વડનગરમાં રહ્યો છો? લગભગ 30 થી 40 વર્ષ. અને શું જોયું વડનગર કેવી રીતના બદલાયું છે વડનગર, કે હજી સમસ્યાઓ છે? વડનગરમાં તો બહુ વિકાસ થઈ ગયો છે, ને બહુ અહીંયા ટાવરમાં બહુ સારી રીતે ફર્સ્ટ ક્લાસ ટાવર બી બન્યું છે, અને આગળ પ્રેરણા સ્કૂલનું બી બહુ સારું. નગરપાલિકાની ચૂંટણી આવે છે ખબર છે? નગરપાલિકાની ચૂંટણી આ 16 તારીખે નગરપાલિકાની ચૂંટણી છે. શું જોઈને વોટ આપશો? શું કામ જોઈને આપશો કે નેતાને જોઈને આપશો? ના, વડનગરમાં આપણા મોદી સાહેબે જે કામ કર્યું છે એને કામ જોઈને સારામાં સારું વોટ આપણા મોદી સાહેબને જ આપવાનો છે. બહુ ગમે તમને વડાપ્રધાન? બહુ સરસ, આપણા વડનગરમાં બહુ સરસ કામ કર્યું છે,
અને કામ કરી જાણ્યું છે. પણ તમારે અહીંયા રસ્તા તૂટશે તો ભાઈ મોદી સાહેબને થોડી ફોન કરશે, તો અહીંયા નેતાને જ કરશો ને. ના ગામમાં તો વિકાસ સારો થાય છે ને, એ જોવાનો ને. હા, કેટલા કામ થયા 5 વર્ષમાં? શું કામ થયા? બહુ સારું, બધું ઘણું વિકાસ થઈ ગયો. ઘણી જગ્યાઓ સારી. એક તો આ ટાવર બજારનું એ છે. જરૂરિયાતવાળી મતલબ પાણી બરાબર આવે છે, ગટરો બરાબર છે, રસ્તા બરાબર છે. બધા રસ્તા તો ઘણા બારને રોડ હાઈવે પર બધા સારું કામ ચાલે. અહીંયા નથી સારું. અહીંયા બી સારું છે, ગામમાં બી સારું છે, બધું ઘણું સારું થઈ ગયું છે. તો 5 વર્ષમાં શું જોઈએ? જે બી ચૂંટાઈને આવે બોડી એ શું કામ કરે? આપણે તો એક જોઈએ કે આપણા ગામમાં વિકાસ સારો થવો જોઈએ અને કોઈ ઉદ્યોગ સારો નાખે, 2 પૈસા સામે વ્યક્તિને 2 રોજગારી મળી જાય, એ મહત્વનું છે. બીજું એ ના જોઈએ. કે પછી અહીંયા બી મોદીના નામે વોટ પડે. અહીંયા સારું ને, મોદી સાહેબના ગામમાં મોદીના વોટ પડે તો સારું છે. પણ નગરપાલિકામાં? અરે નગરપાલિકામાં બી ભાજપની સીટ આવે તો સારું ને. હા, કોંગ્રેસની આવે તો? કોંગ્રેસની બી આવે કે ભાજપની આવે, આપણે તો બંને સારું છે, બંને પક્ષ સારો છે. શું નામ છે કાકા તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ કેટલા વર્ષથી અહીંયા રહો છો? 35 વર્ષ. 35 વર્ષથી. તો 35 વર્ષમાં હું જોયું, કેવા કામ થયા અહીંયા? કામ તો સારા થયા. સારા થયા. કયા કામ થયા? એ તળાવનું તો રિનોવેશન, ટાવર બન્યું, મ્યુઝિયમ બન્યું, સ્કૂલ બની, કામ સારા થયા. રસ્તાઓ સારા બન્યા. સારા છે. અને પાણી બી સારું છે. આવે છે પાણી આવે. ગટરો સાઈઝ નાની પડે છે, બહુ ભરાય છે. ગટરોની તકલીફ છે. બહુ તકલીફ છે. તો શું જોઈને વોટ આપશો આ વખતે નગરપાલિકામાં? હાલ તો ભાજપ જ છે. ભાજપને આપશો? કેમ ભાજપના? આ કોમ સારું બોલે છે એટલે ભાજપને. શું કામ ગમે તમને? તમે તો કહો ગટર હતી નહીં. હા, ગટર તો ઉભરાય છે એટલે એવું કેવું પડે, દેખાયું કેવું પડે ને મારે. તો શું આ 5 વર્ષ હવે જે પણ ચૂંટાઈને આવે બોડી, એ શું કામ કરવા જોઈએ? કયા કામ પર ધ્યાન આપવાનું? એ તો જે એમને અનુકૂળ લાગે સારું કરે, બરોબર છે. તમે શું જોઈને વોટ આપશો? અમે તો આ બધું કામ જોઈએ, મારું ગામ ના છે એટલે તો વોટ વધારે. હા, કામ કરે ના કરે ચાલે. કામ કરે ના કરે તો ચાલે, પણ વોટ તો આપવો પડે. અને કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અહીંયાથી લગભગ 20 વર્ષ. 20 વર્ષથી. શું જોયું વડનગરમાં? કેવા કામ થયા છે? કામ થયા છે, અમુક નથી બી થયા, એવું બી છે. શું નથી થયા? શું થયા છે? અહીં તો હવે અમુક જે કહેવા જેવું છે અને અમુક નથી બી કહેવા જેવું છે. શું નથી કહેવા જેવું? એ કહી દો. હવે મોદીનું કામ છે, બધા બી કહેવાય બી નહીં, એવું છે. ના કહેવાય નથી. અમુક હવે જે લોકો મોટા લોકો ના બોલતા આપણે શાણ કેવું પડે પછી. પણ આ તો નગરપાલિકાની ચૂંટણી છે ને. મનો ડાઉટ, પણ ચાલી જશે બધું. એમાં તો ક્યાં પણ નરેન્દ્ર મોદી આવે છે. મોદી તો આયા જ નથી બહુ સમયથી. તો તો લોકો શું જોઈને વોટ આપે? કામ જોઈને આપે? કામ જોઈને વોટ આપે જ છે અમુક. અને અમુક તો શું હોય છે, બીજેપી જે સિમ્બોલ છે એના પરથી બી આવે છે, અને અમુક થોડુંક ચાલી જાય એમ. એવું નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતના કહે કે વડનગર આવું છે, વડનગરમાં આટલું કામ થયું, એવું કામ થયું છે? એવું થયું બી છે, એવું થયું બી. મોદી સાહેબ જે કે એ પ્રમાણે થયું બી છે કામ. થયું છે. અને ના કહેવાની વાત શું હતી? ના કહેવાય એટલે અમુક થોડુંક બધું જે રોજ બધું પાણી ઉભરાય છે, ગટરનું પાણી ઉભરાતું હોય, એ અમુક જે બધા સભ્યો હોય એ અમુક ટાઈમે સાંભળતા ના કહેવાય. એ લોકો સાંભળતા હોય. અમારે રોજ બેહવું હોય, ઉઠવાનું હોય, શા માટે? બીક લાગે તમને? બીકની વાત નથી એમાં, જનરલ વાત છે. શું આ રોજ આપણે કહેવાનું હોય એમ, બીજું કઈ નહીં. તમારું શું નામ છે કાકા? મારું નામ રજની સખવારા. અને શું કરો તમે? હું તો નોકરી કરું છું. નોકરી કરો છો? કેટલા વર્ષથી આવ્યો છો? અહીંયા 25 વર્ષથી. 25 વર્ષથી. અને શું વડનગરમાં કેવું, રસ્તા બરાબર છે? બહુ સારા છે. સારા છે. પાણી આવે છે બરાબર? હા, પાણી આવે તો હું જોઈને વોટ આપશો તમે? છે. અમે તો માણસ વ્યક્તિ જોઈને આવીએ. વ્યક્તિ જોઈને આપશો? ભાઈ કામ કર્યા હોય, ન કર્યા હોય તોય? નાના કામ કરે, સિમ્બોલ ઉપર આધાર છે. અમારી ઈચ્છા મુજબ વોટિંગ થાય કરીશું. કામ જોઈને વોટ નહીં આપો? હા, કામ જોઈને આપવાના ને વોટિંગ. તો શું કામ કર્યા? કયા 5 કામ કહો કે વડનગરમાં 5 વર્ષમાં આ કામ થયા? વડનગર મ્યુઝિયમ થઈ, શર્મિષ્ઠા તળાવનું કામ કરેલું છે, હાટકેશ્વર મહાદેવનું કામ કરેલું છે. રોજ પાણીનો પ્રોબ્લેમ છે ખાલી, એ લગભગ રોજ નથી આવતું. આટલા દિવસે પાણી આવે છે. આટલા દિવસે. અને સ્વચ્છતા કેવી? સ્વચ્છતા તો બધી આમ સારી હોય છે. સારી છે. ગાડી આવે રોજ? ગાડી આવે, રોજ ગાડી આવે. કમ્પ્લીટ ગાડીનું કામ. નામ છે કાકા તમારું? નવીનભાઈ મોદી. અને નવીનભાઈ શું કરો છો? કેટલા વર્ષથી આવ્યો છો? અહીંયા વડનગર કાપડ બજારની મારી દુકાન છે. અહીંયા મારી ઉંમર 71 વર્ષ થઈ.
એટલા આખેલા- વર્ષથી અહીંયા રહ્યો છો 71 વર્ષે. હા, અને શું જોયું 71 વર્ષમાં કેવું કામ થયું અહીંયા વડનગરમાં? ભૂતકાળમાં જે નહોતું થયું અને જે ન કલ્પી શકાય એવું કામ નરેન્દ્રભાઈના છત્રછાયા નીચે થયું છે. એવું હા, અને નરેન્દ્રભાઈને જેમ માતૃ વતન જેમ રામને પ્રિય હતું, લંકા હોનાની હતી છતાં રામને નથી ગમી, એમ નરેન્દ્રભાઈ ભલે વિશ્વમાં ફરતા હોય પણ એમના હૃદયની અંદર વડનગર બિરાજેલું છે. અને સાક્ષાત એનો અનુભવ વડનગરની પ્રજાને પણ થાય છે અને એમના પ્રત્યે ગૌરવ છે, નાચ છે. તો નગરપાલિકામાં શું જોઈને આપશે? નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે લોકો? વડનગર નગરપાલિકા બેન એ સ્થાનિક સંસ્થા છે, બરાબર, પણ અમારા નગરના એક પનોતા પુત્ર છે અને જ્યારે દિલ્હીના તખ્ત ઉપર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ બિરાજ્યા હોય અને જ્યારે વિશ્વ સમગ્ર આખું વિશ્વ એમના નજર કરીને બેઠી હોય ત્યારે સમગ્ર વિશ્વની એ નજર અને સમગ્ર ભારતની નજર નરેન્દ્રભાઈના માતૃ વતન પર હોય અને એના કારણે અમારા નરેન્દ્રભાઈને જોઈને અને નરેન્દ્રભાઈની ઇજ્જત ખાતર પણ વડનગર નગરપાલિકાની અંદર ન ભૂતો ન ભવિષ્યથી જેવી જે વડનગર નગર પંચાયત ભાજપની સરકાર બેસશે. તો તમે 71 વર્ષથી છો તો તમે નરેન્દ્રભાઈને જોયા જ હશે ને? નરેન્દ્રભાઈ બિલકુલ નથી જોયેલા. નરેન્દ્રભાઈ જે હાઈસ્કૂલમાં ભણતા એ જ હાઈસ્કૂલમાં ભણતા હતા. નરેન્દ્રભાઈ જે નાટક ભજવેલું એ નાટક મેં જાતે જોયેલું, બરાબર છે. નરેન્દ્રભાઈને બહુ દિલથી એ સ્કૂલમાં ભણતા તમે? એ જ બેન હાઈસ્કૂલમાં અમે ભણતા હતા. તો એક જ ક્લાસમાં હતા કે અલગ? ના, નરેન્દ્રભાઈ અમારે 3 વર્ષ આગળ હતા. 3 વર્ષ હા, 3 વર્ષ આગળ હતા. તો કેવા મતલબ ત્યારે કલ્પના હતી કે પ્રધાનમંત્રી બનશે એવું? કલ્પના એટલે એમને જ્યારે જેલો જોગીદાસ ખુમાનું જ્યારે પાત્ર ભજવ્યું ને બેન હાઈસ્કૂલની અંદર અને એ વખત જે એમને તલવાર ખેંચેલી અને જે એમને સિંહ ગર્જના કરેલી એ વખતે અમારો અહેસાસ અમને એમ લાગેલો કે આ એક દિવસ એવો આવશે કે જ્યાં ધરતીની તાકાતો પરિચય સમગ્ર વિશ્વને બતાવશે નરેન્દ્રભાઈ. એ વખતે અમારા મનમાં અહેસાસ આવો થયેલો અમને. કેવું એ સ્કૂલમાં કેવા હતા? સ્કૂલમાં તો બ્રિલિયન્ટ હતા, હોશિયાર હતા અને તાર્કિક બુદ્ધિવાળા હતા. અચ્છા. હા, અને લોજિકલ બુદ્ધિ ખૂબ દોડાવી છે. તો શું મગર વગર પકડવા જતા હતા એ વાત સાચી? મગર તો હવે તરવામાં એક્સપર્ટ હતા, બરાબર છે. અને રોજ આ સમીક્ષા તળાવમાં સમીક્ષા તળાવ પણ પવિત્ર કર્યું છે એમને. મગર ત્યારે અહીંયા? હા, એ વખત તો 18-20 મગરો તળાવની અંદર હતા. આથી તારીખમાં એક મગર નથી, એ જગ્યા બરાબર છે. ક્યાં ગયા? એ હવે એ તો આ સ્થાનિક લોકોનો ખ્યાલ, પણ હાલ એક પણ મગર નથી. પણ નરેન્દ્રભાઈ જ્યારે નાતા હતા એ 18 મગરો હતા વડનગરની અંદર. તો પકડીને લઈ ગયા હતા એવું? હા, એ પકડી લઈ ગયા હતા. અમે કહાની વાપરેલી છે. સાચી કેટલી? સાચી જ છે બેન, એમાં ખોટી નથી. ના, ખોટી બિલકુલ નહીં. નરેન્દ્રભાઈ મગર પકડીને લઈ ગયા હતા અને પછી એમને મદનના કહેવાતી અને એ મગર પછી તળાવમાં નરેન્દ્રભાઈનું એક વાક્ય, એમની મદરનું વાક્ય મને યાદ આવે છે. નરેન્દ્રભાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને જ્યારે માતા સુધીના આશીર્વાદ માટે લેવા ગયા ને ત્યારે એમની માતાજી જેમ વેદ વાક્ય હોય ને વ્યાસ બોલીને એ રીતે એમની મધર વ્યાસ સ્વરૂપના અંદર બોલ્યો કે ભાઈ તું એક જ કામ કરજે, કામ કરજો બુદ્ધિથી અને જીવન જીવજો શુદ્ધિથી. એ આ વાક્ય હું એમ માનું છું કે નરેન્દ્રભાઈ માટે નથી કીધું, સમગ્ર ભારત માટે કીધેલું છે એ હીરાબાઈ. અને એ વાક્યનું અનુસંધાન વડનગરના કોર્પોરેટર કરી એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કયા કામ થવા જોઈએ 5 વર્ષમાં? શું અપેક્ષા છે? 5 વર્ષની અંદર અમે તો અપેક્ષા રાખીએ કે વડનગરની અંદર પ્રકાશ પાણીના જે સફાઈ કામ એ નરેન્દ્રભાઈ જે સ્વચ્છતા અભિયાન જે ચલાવી રહ્યા છીએ એ વડનગરમાં છેલ્લા 5 વર્ષથી જે ગંદકી એ આપ જોઈ શકો છો, બરાબર છે. એ ગંદકી દૂર થાય અને નરેન્દ્રભાઈને અમને વધુ લાભ મળે, જેમ રેલવેનો લાભ મળ્યો એ રીતે વડનગરની પ્રજા એવી ઈચ્છી રહી છે કે નરેન્દ્રભાઈ મારફતે અમને એક સારો 1-2 ઉદ્યોગ મળી છે, વડનગર માર્કેટિંગ યાર્ડ ઊભું થઈ જાય તો વડનગરનો વિકાસ થાય અને વડનગરના જે ભાવિ પેઢી યુવાનોને બહાર ના જવું પડે નોકરીઓ માટે અને 1-2 ઉદ્યોગ સારા આવી અને ગંજ બજાર જો અહીંયા ખીલે અને સ્થાપના થઈ જાય તો વેપાર ઉદ્યોગ પણ વધુ થાય અહીંયા અને એના કારણે સરકારને પણ લાભ થાય. રેલવે ચાલે જાય, એસટીઓનું ધમધપાટ દોડે અને નરેન્દ્રભાઈ તો વર્લ્ડ ટુરિઝમમાં વડનગર મૂકેલું છે. અને બેના વડનગર એ તો ઐતિહાસિક નગરી છે, ધાર્મિક નગરી છે અને પૌરાણિક નગરી છે, એટલે વર્લ્ડ ટુરિઝમમાં મૂકેલું જ છે. પણ હવે આટલું જો થાય, 2-3 ઉદ્યોગ આવી છે અને એક માર્કેટિંગ યાર્ડ સારું બને અને એના સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈના મતલબ ઊંચું રહે એ રીતે વહીવટ કરી અને આ ગામને શુદ્ધ વહીવટ આપી. જે દિવસે પાણી નહીં આવે ત્યારે તો સ્થાનિક કોર્પોરેટરને જ કહેવા જશો ને? સ્થાનિક જ કહેવું પડે બેન. હા, તો એ જોઈને વોટ આપવાના કે ના, અત્યારે જે વોટ કરવાનો એ કેવળ અમારા નરેન્દ્રભાઈની ઇજ્જત ખાતે વોટિંગ થશે. કામ નહીં થાય તો? કામ થાય કે ના થાય એ હવે ઉપલબ્ધ એ પાર્ટી લેવાનું જોવાનું. કાકા પાર્ટી ટિકિટ કોને આપી છે? પાર્ટી આપી છે. અમે નથી આલી, પ્રજા નથી આલી, બરાબર. સામાન્ય માણસ તો કામ જોઈને સામાન્ય માણસો પણ વડનગરની પ્રજા છે ને એ નરેન્દ્રભાઈને ચાહે છે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર અમારા માટે ગૌરવ છે અને આ નગરના પનોતા પુત્ર છે અમારા, એટલે એની ઇજ્જત ઊંચી છે ને એના માટે અમારે બધા તો મહેનત કરી અને ભાજપની સરકાર બનાવવાની છે અહીંયા.
બાકી કેવી વહીવટ કરવું એ એમના કોર્પોરેટર વિચારવાનું છે. નહીં કરે તો આપશો જ વોટ. એક કોમ સાથે અમારો કોઈ મતલબ નથી, બરાબર. નગરપાલિકા તો અમારો કોઈ મતલબ નથી. અમારો નરેન્દ્રભાઈનું મસ્ત ઊંચું રહ્યું, જેમ કેજરીવાલ કહેતો હતો ને કે નરેન્દ્રભાઈ તમારે જીવતા તો તમે મને નહીં રહી શકો, પણ નરેન્દ્રભાઈ જીવતા એને આપવાના ઘેર બેસી દીધો કેજરીવાલને. એમ નરેન્દ્રભાઈજી ત્યાર સુધી વડનગરની નગરપાલિકા 4 ચાંદ લગાવશે અને સરકાર ભાજપની બનશે. અહીંયા શું નામ છે તમારું? શેઠ જમનાદાસ નાનાલાલ કાપડ બજાર. અને જમનાદાસભાઈ કેટલા વર્ષથી વડનગરમાં રહ્યો છો? 77 યર્સ. 77 યર્સ. ઓ બાપરે. તો પછી કેવું વડનગરમાં શું કામ થયા? વડનગરના કામકાજ થાય છે પણ ધીમી ગતિએ. ધીમી ગતિએ. ધીમી, બિલકુલ ધીમી ગતિએ. કયા કામ થયા, કયા બાકી છે? એક મ્યુઝિયમનું થયું છે હાલ, પછી એસટી ડેપો થયું છે, પછી તાનારીરી અને બીટ ઉપર. બીજું કયું બાકી કામ, કયું બાકી? જનરલી તો શું છે, જીઆઈડીસી મેઇન છે, પછી આપણે ગંજ બજાર છે, એ કોઈ પણ જે મેઇન છે જે એ થતા જ નથી કોઈ. અચ્છા, નગરપાલિકાની ચૂંટણી છે તો લોકો નળ ગટર રસ્તા જોઈને વોટ આપશે કે ભાઈ મોઢું જોઈને વોટ આપશે? ખાલી મોદી સાહેબને જોઈને જ આપશે. એવું? મોદી સાહેબને જ બધું. તો ભાઈ આ કામ નહીં થાય તો? હા, કાયલું તો પણ કામ નહીં થાય તો પણ મોદી સાહેબના નામથી મત આપશે બધા. પાણી નહીં આવે ત્યારે કોને કહેવા જશે? નો એલો એ તો એના જે કોર્પોરેટ ચૂંટાશે એમનો કોન્ટેક્ટ કરી, આપણે ઘર જોશે બધા જોડે છે, પણ એમનો કોન્ટેક્ટ કરી કોર્પોરેટરનો. પણ મોદી સાહેબને જોઈને જ વોટ આપવાનો? 100%. કયા મતલબ અહીંયા સ્વચ્છતા બરાબર છે, આવે છે રોજગારી? ઠીક છે, ગાડી આવે છે, રેગ્યુલર ગાડી આવે છે, ચાલી જાય છે બધું. ગટરો રેડી છે. રેડી. કયા કામ 5 વર્ષમાં થવા જોઈએ? એક મેઇન ગંજ બજાર, જીઆઈડીસી અને બે નાના ઉદ્યોગો થાય તો લોકોને રોજગારી મળે, આ મળે. વડનગરનો ટોટલી લાભ વિસ્તર જાય છે, કંઈ કોઈ ધંધા ઉદ્યોગો છે જ નહીં વડનગરમાં. સામાન્ય માણસ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે રસ્તા નળ ગટર એ જોઈને શાયદ કોઈ વોટ નથી આપવાનું. અહીંયા મોટાભાગના લોકો પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને વોટ આપશે. પણ પ્રશ્ન જે થાય છે કે અત્યારે બી જોઈએ તો જે રીતની વાતો આપણે સાંભળી છે, જે વડનગરની કલ્પના બધા કરી રહ્યા છે એ પ્રમાણેનું નથી. ખોદકામ ચાલે છે, ગટરો અંડરગ્રાઉન્ડ કરવાની વાતો ચાલી રહી છે, બીજી ઘણી બધી સમસ્યાઓ છે, સ્વચ્છતાને લઈને સમસ્યા છે. 5 વર્ષમાં બધા જ નાગરિકો જેને વોટ આપશે એ લોકો એમના કામ કરે આશા છે.